ઈશ્વર પર શ્રદ્ધા કે એ જે કરશે એ યોગ્ય કરશે. પણ આ શ્રદ્ધા રહેતા નથી. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની હું તો બધા ખાલી ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જવાનું કે તે બધું સ્પેર પાર્ટ ઓકે આપ્યા છે, સારી જગ્યાએ મા બાપે ભણાયા છે, હવે ફોડી લેશે. કશું નહીં કરે. ચાવી ખોવાઈ જાય તો માતાજીની માનતા માને, એટલે માતાજી તારી ચાવી હોત તે હોત તું. આ ઈશ્વર નથી. અંબાજી ચાલતા જવાનું, પણ રસ્તામાં કોઈનું પાણી નહીં પીવાનું, કોઈની જોડે પગ નહીં દબાવવાના, ત્યારે એને શ્રદ્ધા કહેવાય. ઈશ્વર શું છે? પહેલા તકલીફ શું છે, ઈશ્વર શું છે ખબર. આ ટાઉન હોલને આમ ગોળ ફેરવવો તો ફરી જાય, સુરેન્દ્રનગર ને પાલનપુર જોડે લઈ જવું તો જવાય. તો આ પૃથ્વીનો ગોળો જે ફેરવે છે એ ઈશ્વર. આ ઈશ્વર છે. તમે જેને જે નામ આપો, પણ ઈશ્વર એક છે, નિર્ગુણ નિરાકાર. સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર. અને એ જે કરશે એ યોગ્ય કરશે. ઓક્સિજન બધા માટે સરખો હોય, ગુરુત્વાકર્ષણ બધા માટે સરખું હોય, મોબાઈલના તરંગો સરખા હોય, લોહી બધાનું સરખું હોય, જે 3-4 ગ્રુપ હોય, તો ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. અને એટલે આ દેશ પર તમે જુઓ, 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ક્રિશ્ચિયનોએ શાસન કર્યું, છતાંય 85-90% સનાતન ધર્મીઓ કેમ જીવે છે? કે આપણે ઈશ્વરમાં સાચી રીતે શ્રદ્ધા ધરાવીએ છીએ. આપણે સૌનો સ્વીકાર. જીસસ ક્રાઇસ્ટે એમ કહ્યું કે હું ઈશ્વરનો પુત્ર છું. મોહમ્મદ પૈગંબરે એમ કહ્યું કે હું ઈશ્વરનો દૂત છું. ખાલી કૃષ્ણ કહે છે કે હું ભગવાન છું, તું મારા શરણે આવ. આ સનાતન ધર્મનો પાયો તો કે ઈશ્વર બધું જોવે છે, એ બધું યોગ્ય કરશે. અને એ જે કરશે. મારો ભાઈ ગુજરી ગયો, એની 2 દીકરીઓને ભણાઈ, સરસ લગ્ન કરાય, એના દીકરાને લંડન મોકલ્યો ક્રિકેટ રમવા માટે. જોઈન્ટ ફેમિલીમાં રહેવું અમારું સનાતન વસુદેવ કુટુંબકમ મોદી સાહેબ હમણાં જે નિયમ આપ્યો, આ વાત હતી આખી. પણ એ ભૂલી ગયા અને આપણે વેસ્ટર્ન કલ્ચરના અનુકરણમાં બધા જતા રહ્યા. એટલે ઈશ્વર પર શ્રદ્ધા. ત્રીજી વાત જે સાહેબે મારું પેપર ફોડી નાખ્યું, જેના માટે હું ખાસ અહીંયા આવ્યો છું. રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. વાહ, 30%. બાકીના ઝૂકેગા નહીં. દીકરા દીકરીઓ, એક વાત સાંભળજો. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ અને એક આ ગુરુઓ. અને દીકરા દીકરીઓ, મા બાપને પગે ના લાગો તો કંઈ નહીં, પણ સાલું એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરવું નહીં, ગમે તે થઈ જાય. 2 મારા ભાઈને ને 2 મારી 4 દીકરીઓનો બાપ છું. અહીંયા દીકરીઓ તમારા લગ્ન બાકી હશે, બોયફ્રેન્ડ થઈ ગયો ખબર નથી, પણ બાકી હશે, માની લો. મા બાપની વિરુદ્ધ જઈ અને ક્યારે લગ્ન કરશો નહીં. કેમ કે એ છોકરો સમજી જશે કે જેને પેદા કર્યા એ મા બાપની આ 20-22 વર્ષમાં નથી થઈ, તો આ મારી એ નહીં થાય, એટલે તમને દુઃખી કરશે. આ બહુ સમજવાની વાત છે. ચર્ચા કરજો, વિચારણા કરજો, પ્રેમ કરજો, પણ એમને સમજાવજો. ના માને તો બી, પણ વિરુદ્ધ જઈને કશું કરશો નહીં. દીકરા દીકરીઓ, એકવાર આપણા કારણે આપણા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, નર્કમાં જગ્યા નહીં મળે. હું અત્યારે મંદિર નથી જતો રેગ્યુલર, પણ સવાર 5:30 દોડવા જઉં, એટલે પહેલા મારી બાના રૂમમાં જઉં, એને પગે લાગું. મને કે ક્યાં જાય? મેં દોડવા. અત્યારે મને કે ક્યાં જાય? મેં તો સુરેન્દ્રનગર. તો કે ક્યાં કેમ જાય? બધું પૂછે. લોહી પી જાય ડોસી. કેટલા કે પાછો આવશે? ખાવાનું શું કર્યું? અરે મેં તો ભાઈ ખાઈ લઈશ. માને એક જ ચિંતા છે, ખાધું. રાત્રે 12 વાગે જવું તો પહેલા બાના રૂમમાં જવું, પછી એને પગે લાગું. ભગવાન મારે તારું કોઈ કામ નથી. જે મા બાપને ઝૂકે છે ને, દુનિયાની કોઈ તાકાત એને ઝુકાઈ નથી શકતી સાહેબ, દાવા સાથે કહું. દીકરા દીકરીઓ, ઝૂકજો. વેલેન્ટાઇન ડે ને બધું કરજો, રોઝ ડે, ફલાણા ડે, ઢેકણા ડે, પણ મા બાપને બી કોઈ દિવસ કિટકેટ આપજો, 20 રૂપિયાની ગુલાબ આપજો. પહેલો પગાર આવે ને તો કંઈક લઈ જજો. આના જેવી ખુશી છે ને દુનિયામાં ક્યાંય નહીં મળે. એમને હગ કરજો, કિસ કરજો, આઈ લવ યુ કહેજો. આઈ લવ યુ છે ને મા બાપે છોકરાઓને, છોકરાએ મા બાપને કહેવાનું છે. હાલા ઘરમાં નહીં વાપરતા એટલે બીજે વપરાય, ઘરમાં વાપરો. આઈ લવ યુ એટલે આપવું છે, લેવું છે જ નહીં. મા બાપને આપણને આપવું જ છે, બાકી બધો ધંધો છે. આજે આપણા સરસ ચુડાસમા સાહેબ બેઠા છે અને એક આ પહેલું વર્ષ છે અને આ યુનિવર્સિટીમાં એક સિસ્ટમ પડે. તમે બધા ચાહો છો કે હું આ યુનિવર્સિટીમાં ફરીથી કોઈ વાર 2-3 કલાક માટે અલગ સ્પેશિયલ આવું, એવું ચાહો છો? ચલો પ્રોમિસ આપું છું, વર્ષમાં એકવાર આવીશ, ઝાલા સાહેબ કહેશે ત્યાં. પણ આજે આપણે 2 હાથ ઊંચા કરી અને ચુડાસમા સાહેબને મેસેજ આપીએ
કે આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું? કરી શકીએ? અચ્છા, તમે ઘરે જઈને પગે લાગશો ને, શું છેલ્લા પૈસા નહીં મળે. હાલો, વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? દીકરા દીકરીઓ લાગજો સાહેબ, મંદિર નહીં જાઓ તો ચાલશે, પણ મા બાપ જેના ખુશ ને, બોસ એક સામાન્ય વેઇટર, ગરીબ બ્રાહ્મણ, આજે ઈશ્વર તમે જેને સુખ કહો છો, સમૃદ્ધિ કહો છો, 5 વર્ષ પહેલા ઘરમાં બૈરું નતું સાંભળતું, 2 કરોડ લોકો સાંભળે છે. આ મા બાપના આશીર્વાદ છે, હે ને? એ ડોશીના આશીર્વાદ છે, અને એ દેખાતી નથી ઓરા, પણ એ બને છે સાહેબ. અને મા બાપના દિલમાંથી જો એક વાત નીકળી ગયો ને, સાલો ક્યાં પાક્યો કે ક્યાં ગયા કામથી બોસ, અને એના દિલમાંથી એમ નીકળી ગયો, હાલો ગમે તો છોકરો તો મારો, હે ને? બેડો પાર છે. કરો 2 હાથ ઊંચા, ચલો ત્યારે. ભૂલો ભલે બીજું બધું, વિડીયો વાળા ભાઈ આ ઉતારો, મારું તો બધું થોબડું જોયેલું જ છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી બા છે ને, રેશન કાર્ડની ગાંઠો વાળી ખાંડ લાવે કંટ્રોલમાં, પામોલીન તેલ આવે, 2 પ્રાઇમસ, એક ડિવેટ વાળો ને એક ધમાલિયો પ્રાઇમસ પિન વાળો, પણ કોઈ દિવસ ચહેરા પર ઓશિયાળા પણ નહીં. પૈસાથી સુખ નથી બોસ. સાહેબે જે આજ મારું આખું પેપર સાહેબ તમે ફોન નાખ્યું, મારે કેવું તું બધું તમે કહી દીધું પહેલા. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે સાહેબ. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. ઈશ્વરે દાંત આપ્યા તો ચાવવાનું બી આપશે. હમણાં હું અમેરિકા થયા ને, મારા એક ફ્રેન્ડે મને ગિફ્ટ આપ્યું, મને કે મારા કાકાને આપ્યા છે ને, ઊંઝા તો હું ગયો ખેતરમાં આપવા, હાઈવે પર 700 વીઘા જમીન. કાકા બેઠા હતા, મેં કાકા કેમ? મજામાં. મેં શું થયું? મને કે આ બાજુનું ખેતર લેવા જાય તો સારું. મને ડોહા મરી જા, કેટલું ભેગું કરશે લા? 700 વીઘા થયું. દીકરા દીકરીઓ 25,000માં જીવી શકાય છે ને, 5 લાખમાં બી નથી જીવાતું, હે ને? મહેનત કરી જવાની, પણ જ્યાં છીએ ત્યાં બેસ્ટ. એવું મારી બાને કીધું કે આપણે ગરીબ કેમ છીએ? મને કે ગયા જન્મમાં સારા કર્મ નહીં કર્યા એટલે ગરીબ બન્યા, પણ હવે કર્મ સારા કરજે એટલે પેલા પૂરા થઈ જાય, નવા કામ આવી જાય. સાલું એવું સેટ થઈ ગયું મગજમાં. હોટલમાં જો બેટા આપણા બાપની પેઢી સમજીને કામ કરવાનું, કાં તો છોડ દેવાનું. પહેલા નોકરીઓ માટે લોકો હાથ જોડે, નોકરીઓ મળે પછી કે 20,000માં કેટલું થાય, હરામી થઈ જાય. આપણે જ આપણા પગ પર કુહાડી મારીએ છીએ. ખબર પેલી વાર્તા આવતી, જે દાળ પર બેઠું એ જ કાપે. એ આ કે જ્યાં જોબ કરે એનું ખરાબ ઈચ્છો, જ્યાં જોબ કરો એને નુકસાન થાય એવું કામ કરો એટલે આપણી પથારી ફરી જાય. કાં તો કરવું નહીં, કરવું તો બાપનું સમજીને કરવું. મા બાપથી મોટો કોઈ દેવ નથી. તમારા વોલેટમાં હું રાખું છું, મારા ઓફિસમાં મા બાપનો ફોટો રાખું છું, દાદા દાદીનો રાખું છું, મારા ઘરના મેઇન હોલમાં રાખું છું. ભગવાનને તો મેં જોયો નથી, પણ આપને મેં જોયા છે. એટલે મા બાપનું રિસ્પેક્ટ કરશો ને સાહેબ, ક્યાંય પાછા નહીં. આપણા જીવતા ભગવાન છે. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં ઓછો ને તંબુરો નહીં મળે બોસ. જીવતા ભગવાન. મેં હમણાં જેટલા બિઝનેસ ચાલુ કર્યા ને, તો બધી સેલિબ્રિટી આવે મારે, બધા ઓળખે એટલે બધા જ આવે. તો બધા સેલિબ્રિટી આજુબાજુ રિબિન કોણ કાપે? મારી બા ડોસી કે કાપું લો. અરે કેવી ખુશી થાય, તમે વિચાર તો કરો. હે